ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. આ સેશનમાં આપણે વાત કરવાની છે ફિલ્ડ ઓફિસર. હવે ફિલ્ડ ઓફિસરના લગતો આ સેશન છે. ફિલ્ડ ઓફિસરની જે વેકેન્સી છે આ વર્ષે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આપણો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એની અંદર તો કે ફિલ્ડ ઓફિસરની એક પોસ્ટ છે એમાં 20 જેવી જગ્યાઓ ઉપર આ જાહેરાત આવેલી. જેના ફોર્મ ફિલિંગ છે હમણાં 5/12 એટલે કે 5/12 છેલ્લી તારીખ હતી. ફોર્મ ફિલિંગ થઈ ગઈ. હવે કહેવાય ને કે આ વર્ષે ગૌણ સેવા પસંદગી મંડળમાં ટેકનિકલ ભરતીઓ છે એનો એક કહેવાય ને કે ભરમાર હતી એમાંની એક આ ભરતી છે. આ ભરતી જે છે એમાં ટેકનિકલ ભરતી એટલે મીન્સ કે તમારું સબ્જેક્ટ રિલેટેડ નોલેજ હોય અને એની જ તમારી શૈક્ષણિક લાયકાત હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. હવે પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન છે કે સાહેબ ફિલ્ડ ઓફિસરની નોકરી સુપર ક્લાસ 3 જેવી જ નોકરી કહેવાય એટલે કે મીન્સ ક્લાસ 3 થી પણ થોડો પગાર વધારે છે 40,800 જેવો તમારો ફિક્સ પગાર 5 વર્ષ પછી ફૂલ પગાર ધોરણ સારું. એક્ઝામ સિંગલ રહેશે તમારી બેઝિકલી એવું લાગે કે તમારી ઓનલાઈન એક્ઝામ જ રહેશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયારી કરતા હોય તો એમ કે સાહેબ આ એક્ઝામ છે એ કેવી હશે, એમ અઘરી હશે, શું હશે, કઈ રીતના હશે, તો એના વિશે આપણે બેઝિક એક આ સેશન લઈને આવ્યા છે. હવે આ સેશનની વાત કરીએ પહેલાં તો કે થોડું ભરતીની વિગતો આપણે જોઈએ તો કે આ કયા વિભાગમાં તો કે વાત કરીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલા કલ્યાણ એના અંડરમાં આ જાહેરાત ક્રમાંક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 2024ની 378મી જાહેરાત ક્રમાંક હતી. 5/12 આની ફોર્મ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ હતી અને આમાં તો કે આ કઈ પોસ્ટ છે તો કે ફિલ્ડ ઓફિસર જે વર્ગ 3માં છે એટલે કે સુપર ક્લાસ 3 જેવી આનો સેલેરી 40,800 આ તમારું સ્ટાર્ટિંગ સેલેરી છે. વાત કરીએ જગ્યાઓ તો કે ભાઈ કુલ જગ્યાઓ 20 જગ્યાઓ છે અને આમાં ફોર્મ ફિલિંગની વાત કરીએ તો અરાઉન્ડ એવું છે કે 17,000 આસપાસ આમાં ફોર્મ ફિલિંગ થયા છે. એનો મતલબ કે ભાઈ 40,800 પગાર, 17,800 ફોર્મ ફિલિંગ અને જગ્યાઓ 20 એટલે આપણે સમજી શકીએ કે ભાઈ જગ્યાઓ ઓછી છે, ફોર્મ ફિલિંગ વધારે છે. એનો મતલબ જગ્યાઓ ઓછી છે એટલે કે તૈયારી સુપર તમારે રાખવી પડશે. કેમ કે અહીંયા કોમ્પિટિશન વધારે, કેમ કે એ જગ્યાનો આંકડો 2 અંકમાં છે અને ફોર્મ ફિલિંગનો આંકડો 5 અંકમાં છે એટલે કે થોડું કોમ્પિટિશન કહેવાય. આપણે એવું ના કહેવાય 17,000 લોકો તૈયારી કરે એમાંથી એક્ઝામ કેટલા આપશે પણ એમાંથી તૈયારી કરવાવાળો વર્ગ પણ હશે. એટલે એનો મતલબ તમારે તૈયારી તો રાખવી પડશે. આગળ વાત કરીએ તો કે ભાઈ પરીક્ષાનું માળખું છે, એક્ઝામ પેટર્નની વાત કરીએ તો કે તમારો આ એક્ઝામ છે MCQ ટાઈપ હશે. હવે આ CBIRT અથવા OMR એટલે કે તમારા વધારે પડતા ચાન્સીસ એ જ છે કે તમારી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે જે તમારી 210 ગુણની હશે અને આમાં તો કે આમાં પાર્ટ A અને પાર્ટ B હશે. જે સિલેબસનો વિડીયો છે એ પણ આપણે સેપરેટ વિડીયો સેક્શનમાં મૂક્યો છે કે પાર્ટ Aમાં શું છે, પાર્ટ Bમાં શું છે. પાર્ટ Aમાં તો કે 60 ગુણ છે જેમાં તમારું સામાન્ય તર્ક અને ગણિત એટલે કે મીન્સ તમારું ગણિત અને રિઝનિંગ છે. સાથે 150 ગુણ છે એ વિષય આધારિત અને સાથે તો કે તમારું 10 માર્કનું કરંટ અફેર GK, 10 માર્કનું બંધારણ અને 10 માર્કમાં 5-5 માર્કનું ગણિત આપણે ગુજરાતી અને અંગ્રેજી જેનું કમ્પ્રેહેન્શન પેરેગ્રાફમાંથી પકડા. હવે એક નવો આમનો ઠરાવ આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળે એક પરીક્ષા પેટર્નમાં ચેન્જ કર્યો છે જેનો આપણે વિડીયો પણ મૂક્યો છે, એક વિડીયો સેક્શનમાં વિડીયો છે. એ ઠરાવમાં એવું છે કે ભાઈ હવે પાર્ટ A જે છે, પાર્ટ A છે એ તો કે એ હતો 60 માર્કનો જે હવે કરી નાખ્યો છે 90 માર્કનો. એટલે એનો મતલબ કે અહીંયા આ જે 150 માર્ક છે એમાં તો કે 120 માર્કનું તમારું ટેકનિકલ હતું. તમે જે ફિલ્ડ ઓફિસરમાં જે પોસ્ટ માટે એટલે કે જે લાયકાત ઉપર તમે ગયા છે એનું ટેકનિકલ નોલેજ અને 30 માર્કમાં 10 માર્કનું તમારું બંધારણ હતું. ઠીક છે. સાથે 10 માર્કનું તમારું GK અને કરંટ અફેર અને 10 માર્કનું ગુજરાતી ઇંગ્લિશનું 10 માર્કનું ગુજરાતી ઇંગ્લિશનું કમ્પ્રેહેન્શન. તો આ જે 30 માર્ક હતા ને એને અહીંયા એડ કરી દીધા આમાં આ પાર્ટ એમાં કે ગણિત રીઝનિંગના 60 હતા એમાં 30 એડ કર્યા એટલે કે પાર્ટ એ તમારો 90 કરી દીધો અને પાર્ટ બી છે એ તમારો કરી નાખ્યો 120 માર્કનો આવી રીતના. હવે તો કે પહેલાં આ બંને પાર્ટમાં તમારે 40% તો કમ્પલસરી લાવવાના અને પછી તમારે મેરિટમાં આવવાનું એટલે કે 20 જગ્યાઓમાં આવવા માટે તમારે ટોપ 20માં આવવાનું કેટેગરી વાઇઝ. હવે વાત કરીએ તો કે ત્યારે 40% હતા એટલે આમાં તમારે 24 માર્ક કમ્પલસરી લાવવા પડતા, આમાં તો કે આમાં તમારે 60 માર્ક લાવવા પડતા. જે હવે ક્રાઇટેરિયા આ લોકોએ એવું કર્યું કે આ 90 માર્ક કરી નાખ્યા એટલે કે આને 40% એટલે કે 36 માર્ક અને અહીંયા આ 120ના 40% એટલે કે 48 માર્ક એટલે કે આમાં 48 લાવવાના, પાર્ટ એમાં 36. હવે આ જે ઠરાવ છે સુધારાવાળો આવી તો ગયો છે પણ એમાં કંઈ મેન્શન નથી કર્યું આ લોકોએ કે ભાઈ આ જે ઠરાવ છે એ ઠરાવ પછી તો કે ઠરાવ આવ્યા પછી જેટલી પણ પરીક્ષાઓ લેવાશે એમાં એપ્લાય થશે કે આ પરીક્ષામાં એપ્લાય થશે કે આમાં થશે. હજી પરીક્ષાની તારીખ કેમ કે આની તો હજી પરીક્ષા તારીખે કંઈ આવ્યું નથી, પરીક્ષાની વાર છે. તો મે બી બની શકે કે આ જે નવો એપ્લાય કર્યો છે ઠરાવ એ આ પરીક્ષામાં આવે તો કંઈ ચેન્જ નથી.
સેમ જે પહેલાં હતું એ જ છે. ચેન્જ એ કર્યું કે આ 60 હતા એના 90 કર્યા, 150 હતા એમાં ઓનલી ટેકનિકલ રાખ્યું. તમારું પોસ્ટને લગતું, ભરતીને લગતું, શૈક્ષણિક લાયકાતને લગતું જે નોલેજ છે એ જ રાખ્યા છે. તો ગુણભાર ચેન્જ થઈ જાય, 40% અહીંયા લાવવાના ને અહીંયા લાવવાના. અને તમારે મેરિટમાં મેન તો આપણે ટોપ એટલે કે ઉપર આપણે 1 થી 20માં જગ્યા બનાવવા માટે તો કે સારામાં સારો સ્કોર લાવવાનો છે. મેન આપણો ટાર્ગેટ એ. હવે તો કે હવે પ્રશ્ન એ રહ્યો કે સાહેબ આ જે પરીક્ષા છે 210 માર્કની એ કેટલી અઘરી હશે, કેવી હશે? તો એના માટે તો કે ભાઈ કેવી અઘરી હશે? સૌથી મોટો ક્વેશ્ચન એ જ છે. તો કે ભાઈ કોમ્પિટિશનની પહેલાં વાત કરીએ તો કે ભાઈ 20 જગ્યાઓ છે અને એના માટે હજારો ઉમેદવારો છે. એટલે એનો મતલબ ઊંચું કટઓફ તો રહીએ જ. કટઓફ ઊંચું રહીએ જ. કેમ કે જગ્યાઓ 20 છે, સામે કોમ્પિટિશન તો કે હજારોની સંખ્યામાં કોમ્પિટિશન છે. એટલે એનો મતલબ આપણે એમ ન કે ભાઈ 17,000 જેવા ફોર્મ ફિલિંગની વાત છે આમાં, તો 17,000 લોકો તૈયારી ન કરતા હોય પણ એમાંથી તૈયારી કરવાવાળો વર્ગ તો હોય ને, તો એનો મતલબ તમારે 20 જગ્યાઓમાં આ જે હજારો લોકો છે એની સામે તમારે કોમ્પિટિશન તમારું છે. સાથે વાત કરીએ પાર્ટ બી નો રોલ, તો કે ભાઈ 150 માર્ક જે છે અત્યારે હાલની વાત કરીએ પાર્ટ બીમાં, તો 150માં 120નું ટેકનિકલ છે. હવે આ જે ચેન્જીસ પછી તો કે પાર્ટ બી ઓનલી 120નો થઈ જશે જો એ એપ્લાય થશે તો. એટલે એનો મતલબ કે આ 120 જે છે તમારું ટેકનિકલ એ જ તમારી પસંદગીની નક્કી કરશે. એટલે કે તમે આ વસ્તુ ઉપર તમે ડિગ્રી લઈને આવ્યા છો અને એ તમારો ટેકનિકલ પોર્શન છે એમાં જો તમે 120માંથી સારા માર્ક લઈ આવ્યા એટલે એ તમારા ઓલ ઓવર મેરિટમાં તમને ઉપયોગી થશે. આગળ વાત કરીએ સમય મર્યાદા, તો કે ભાઈ સીબીઆરટી જે એક્ઝામ છે એમાં તો કે એક ટાઈમ મેનેજમેન્ટ અને એક્યુરેસી બે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો એમાં ફાવી ગયા એ લોકો ફાવી ગયા. એટલે એનો મતલબ કે સીબીઆરટીમાં સમય અને ચોકસાઈ, આ જે એક્યુરેસી છે એનો જંગ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ઓછો સમય લેવાનો અને એક સાથે તમે 210માંથી માની લો કે 150 એટેન્ડ કર્યા, તમારા મેક્સિમમ સાચા હોવા જોઈએ અને મેક્સિમમ ટાઈમમાં તમે કરેલા હોવા જોઈએ. એટલે એનો મતલબ નિષ્કર્ષ શું કે ભાઈ પેપર અઘરું નથી હોતું પણ સ્પર્ધા અઘરી હોય છે. ઠીક છે. આમાં તો કે પેપર આપણે અઘરું આપણે બનાવીએ છીએ, હકીકતમાં એવું નથી હોતું. અહીંયા સ્પર્ધા હોય, તૈયારી કરવાવાળો વર્ગ હોય, એ પણ વ્યક્તિઓ અહીંયા હોય છે. ઠીક છે. એનો મતલબ કહેવાનો મતલબ એ છે કે ભાઈ ફાઇનલ નિષ્કર્ષ એ કહેવાય કે ભાઈ કોમ્પિટિશન તો છે અહીંયા. સાથે તો કે પાર્ટ બીનો રોલ છે કેમ કે ટેકનિકલમાં તમે સારો સ્કોર કરશો ઓલ ઓવર મેરિટમાં તમને ઉપયોગી. સાથે હું એ પણ ઉમેરીશ કે ભાઈ આ 120ની સાથે તમારે 60 માર્ક જે ગણિત રીઝનિંગના છે એમાં પણ તમારે સારું ફોકસ કરવું પડશે. તમારે ક્યાંય ને ક્યાંય 20માં જગ્યા બનાવી હોય તો. બીજું તો કે ભાઈ સમય મર્યાદા છે એની અંદરમાં તમારે પૂરું કરવું પડે પેપર, એક્યુરેસી રાખવી પડે, ટાઈમ મેનેજમેન્ટ સાથે તમારી એક્યુરેસી મેન્ટેન થવી જોઈએ. એ અગત્યનું છે કે મેક્સિમમ તમે એટેમ્પ કરો પણ એમાં તમારા ખોટા ઓછા હોય એમ. સાથે તો કે હવે અઘરું તો કે ભાઈ હા પેપર એ અઘરું હોય એવું આપણે ક્યાં કહીએ કે પેપર અઘરું ના હોય, પણ આપણે તૈયારી જો સાથે કહેવાય ને કે સરખી રીતે તૈયારી કરી હોય તો એનો મતલબ કે પેપરમાં ક્યાંય ને ક્યાંય આપણે વાંધો ન આવે. બીજું કે ટેકનિકલ ભરતીઓમાં એક વસ્તુ દેખાય છે ગૌણ સેવામાં કે ભાઈ ટેક અને નોન ટેક આ જે ભરતી આવે છે ટેકનિકલ, એમાં બે પોર્શન હોય, ટેક અને નોન ટેક. ટેક એટલે કે તમારો સબ્જેક્ટને લગતો. હવે આ જે ટેકનિકલ પોર્શન છે એ તમારો સબ્જેક્ટ, એટલે મે બી આ થોડો ડિફિકલ્ટ એટલે કે ડીપલી કે ડિફિકલ્ટ હોઈ શકે પણ એટલો બધી હોતો નથી, મીડિયમ ટુ ડિફિકલ્ટ હોય છે. ડિફિકલ્ટ એની સરળ જ કહેવા જાય એટલે મીડિયમ લેવલ હોય છે. અને તમારું જે આ નોન ટેક પોર્શન છે એ તો કે એ મીડિયમથી સરળ હોય છે, એ એટલું બધું કંઈ ડિફિકલ્ટ નથી હોતું. જે એટલે એનો મતલબ પાર્ટ એ છે એમાંય તમે સારો સ્કોર કરી શકો, ગણિત રીઝનિંગ તમારું સારું હોય તો એમાંય તમે સારો સ્કોર કરી શકો. અને તમે આ ટેકનિકલ તો તમે ભણીને આવ્યા છો અને એ જ વસ્તુ તમારે રિવિઝન કરવાની છે. પણ ટુ ધી સિલેબસ અને પરફેક્ટ પેપર બીજા પ્રીવિયસ યરના પેપર જો ટેકનિકલમાં કઈ રીતના આવે છે, ગણિત રીઝનિંગ એકંદરે બધામાં સરખું જ આવે છે. અને તમે જુઓ તો કે જીકેના, કરંટ અફેરના એ બધા પ્રશ્નો બંધારણના તો કે એ પણ એક સરખા જ પેટર્નમાં આવે છે, તો એ જરા જોઈ લો. ઠીક છે. હવે વિજય રણનીતિ તો કે ભાઈ હવે મારે ફિલ્ડ ઓફિસર બનવું છે, મારે 20માંથી એક સીટ મારી પાકી કરવી છે, તો પહેલાં ટાર્ગેટ પાર્ટ બી તમારું જે 120 ગુણ છે જે ટેકનિકલ પોર્શન છે એને તો કે એને ઘોડીને પી જાઓ. કેમ કે આ વસ્તુ તમે ક્યાંય ને ક્યાંય તમારી ડિગ્રીમાં તમે ભણીને આવ્યા છો. તમે જે ડિગ્રી ઉપર આ ભરતીમાં એપ્લાય કર્યું છે એમાં તમે ક્યાંય ને ક્યાંય આ વસ્તુ ભણીને આવ્યા છે, એટલે કે તમે એને એકદમ પરફેક્ટ કરો અને એના બધા ટોપિક કમ્પ્લીટ કરી લો. અહીંયા મેક્સિમમ માર્ક સ્કોર કરો. પછી તો કે પછી તમારે પાર્ટ એમાં જે ગણિત અને રિઝનિંગ છે એના 60 માર્ક છે, તો એની 1 કલાક દરરોજ ઓછામાં ઓછી 1 કલાક પ્રેક્ટિસ કરો. ગણિત અને રિઝનિંગમાં હાલો ગણિતમાં તમને ક્યાંય ને ક્યાંય તકલીફ પડશે કેમ કે આપણે એવી ડિગ્રી સાથે જોડાયેલા છે કે ત્યાં ગણિત આપણું ક્યાં ને ક્યાંય મુકાઈ ગયું હોય. તો એનો મતલબ રિઝનિંગમાં તમે થોડું એફર્ટ લગાવો જ્યાં તમને સારા માર્ક્સ આવશે. સાથે ગણિત જે વસ્તુ છે એમાં તો કે એમાં પણ મેક્સિમમ માર્ક્સ પૂરા નહીં તો અડધા એટલે કે
આપણી જેમ જ બધા હશે. આપણે જે ડિગ્રી લઈને આવ્યા એ જ ડિગ્રી લઈને બધાએ એપ્લાય કરી છે. એટલે કે આપણે જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં તો કે આમરી સામે ઘણા લોકોની તકલીફ પડતી હશે. તો આ બધી વીકનેસ બધી વસ્તુ વિચારીને અહીંયા પણ થોડું, કેમ કે આના 60 માર્ક છે. 120 અને 60 એટલે 180 માર્ક તો અહીંયા જ આવે. સાથે જે 30 માર્ક છે, 30 માર્કમાં તમારું બંધારણ એવું છે કે સ્ટેટિક છે. તમે એકવાર વાંચો એટલે કે ત્યાંથી સીધો ક્વેશ્ચન નીકળે. 30 માર્કમાં 10 માર્કનું બંધારણ, 10 માર્કનું તો કે તમારું ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રેહેન્શન. તો આમાં એવું છે કે તમને પેરેગ્રાફ હશે, ફકરો, એમાં નીચે ક્વેશ્ચન હશે, એમાંથી તમારે જવાબ દેવાના છે. તો તમારું રીડિંગ અને ઇંગ્લિશમાં થોડી તમારી પકડ હોય તો આ બી મે બી સારું થઈ જાય. છેલ્લે 10મું જીકે અને કરંટ અફેર. તો કરંટ અફેર જ અહીંયા વધારે પડતું ભાર કરે છે. તો એ થોડું જોઈ લઉં. 4-6 મહિનાનું કરંટ અફેર વાંચી લઉં. તો એનો મતલબ આમ ટુ ધી પોઈન્ટ અને એકદમ સ્માર્ટ વર્ક કરવું પડશે. મોક ટેસ્ટ આપતા રહો. તો અઠવાડિયે 2 મોક ટેસ્ટ આપવાનું રાખો. એટલે કે ટોટલ 210 માર્કની આખા સિલેબસ તમારો થઈ ગયો. કેમ કે 120 તો ટેક્સ છે. મોક ટેસ્ટ આપો જેથી તમને ખબર પડે. મોક ટેસ્ટનું એનાલિસિસ કરો. ક્યાં મારી વીકનેસ શું છે એની ઉપર થોડું ફોકસ કરો. માઇક્રો એનાલિસિસ એટલે કે તમે ભૂલો જે કરો મોક ટેસ્ટમાં એ સુધારો. નબળા વિષયો ઉપર વધુ કામ કરો. કેમ કે અહીંયા કહું તમને કે ઇંગ્લિશ, ગણિત છે થોડું તમારું થોડું કહેવાય કે થોડું વીકને હોય છે એવું લાગી શકે કે બધાયનું હોય છે. એટલે હોઈ શકે કે ત્યાં હોય તો ત્યાં પણ થોડું કામ કરો. ઓલમોસ્ટ 30માંથી ગણિત 30 માર્કનું 30માંથી 30 ના આવે તો 15 આવે તો 15 પણ કોણ ભાઈ આપણા. ઠીક છે. અને કોન્ફિડન્સ તો કે ભાઈ આત્મવિશ્વાસ સાથે તૈયારી કરો. ભલે 20 જગ્યાઓ છે, 20 જગ્યાઓ ભલે છે, પણ આપણે એક માટે જ તૈયારી છે ને એક જગ્યા આપણી જ છે. એના માટે આપણે એ મેન્ટાલિટીથી ને એ કોન્ફિડન્સથી ચાલવું પડશે. તો જ થશે. એવું નહીં કે 20 જગ્યા, અમુકે તો એમ ફોર્મ નહીં ભર્યા હોય કે 20 જગ્યા છે ને હું ફોર્મ ભરવાની. તો એનો મતલબ એવો નથી. 20 જણા લેવાશે ભાઈ આમાં. 20 જણા 40,800નો પગાર લઈને નોકરી કરશે. તો હું એ કંઈ એમનેમ છે? એક જગ્યા હોય તો આપણા માટે કાફી છે. એટલે તમારે થોડો કોન્ફિડન્સ, પોતાના ઉપર વિશ્વાસ એ તમારે રાખવો પડશે. અને એ કોન્ફિડન્સ, એ વિશ્વાસ સાથે તમારે તૈયારી કરવી પડશે. અને બીજું તો કે ભાઈ આ ટેકનિકલ ભરતી છે અને આપણે ટેકનિકલમાં આપણે બધી ભરતીઓ જે ટેકનિકલ આવી છે એમાં મેક્સિમમ ભાગને આપણે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં આપણે તૈયારી કરાવીએ છીએ વિથ ટેકનિકલ ફેકલ્ટી. તો એની સાથે તમે ડેમો વિડીયો છે આપણા, તમે પ્રીવિયસ બધો રેકોર્ડ ચેક કરો. જો તમને પસંદ આવે, યુટ્યુબમાં સિરીઝ ચાલે. મેડિકલ સોશિયલ વર્કર આની જોડે વેકેન્સી આવી હતી, એ પણ સારી. તો એના માટે તો કે તમારે ઓનલી ફિલ્ડ ઓફિસર, જે આ ફિલ્ડ ઓફિસર છે એની તમારે તૈયારી કરવી હોય તો લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ જે ચાલુ છે, પ્રાઇઝ 3,499, વેલિડિટી તમારી પરીક્ષા સુધી રહેશે. કોર્સ ખરીદવા માટે તમારે લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અથવા તો અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવાનો. આમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડમાં તમારું ટેકનિકલ પોર્શન સાથે નોન ટેક પોર્શન એ કવર થશે. અને આ બેન્ચ ચાલુ છે અને તમારે જોઈન થવું હોય અને એના માટે એક કૂપન કોડ છે. એટલે કે એમાં તમને 100 કે 200 રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળે છે આમાં. તો આ ડિસ્કાઉન્ટ માટે તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરો અને ત્યાંથી તમે આ બેન્ચમાં જોઈન થઈ શકો છો. ઠીક છે. એટલે મીન્સ તમને અહીંયા નોન ટેક સાથે ટેકનિકલ માટે સ્પેશિયલ ટેકનિકલ ફેકલ્ટી એ જ ભણાવશે. ટુ ધી સિલેબસ અને પ્રોપર તૈયારી કરાવશે. જો તમને અનુકૂળ પડે, એવું લાગે છે કે મારે તૈયારી કરવી છે સાચા અર્થમાં, તો આ બેન્ચ છે જે એકદમ આપણે અફોર્ડેબલ પ્રાઇસમાં બધા કોર્સ છે પ્રોવાઈડ કરીએ છીએ. તો એની સાથે આ પણ આપણો ટેકનિકલ કોર્સ છે. ઠીક છે. બાકી કોઈ પણ નવા વિડીયો, નવી અપડેટ, નવી માહિતી કોઈને માટે તો ટેલિગ્રામ ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે. તો એ બધામાં તમે જોઈન ના થયું તો થઈ જજો. કેમ કે ત્યાંથી તમને કંઈ ને કંઈ માહિતી મળી રહેશે. ઠીક છે. ઘણી બધી ભરતીઓ એવી હોય કે આપણી સામેથી આવી જાય ને આપણે ખબર ન હોય. આ બને છે આવું. તો એના માટે તો કે અપડેટ રહો, સાથે પ્રોપર તૈયારી કરો. તો 20 જગ્યા છે એ પણ ઇનફ છે. આપણે તો એક જ જોઈએ. ઠીક છે. ચાલો, તો આશા રાખું કે સમજાઈ ગયું છે. અને આવા જ કોઈ ફરી નવા સેશન સાથે આવીશ. ત્યાં સુધી રજા લઉં છું. ચાલો ત્યારે, જય હિન્દ, જય ભારત.